મને માફ કરી દો. માફ કરી દો. તને માફ કરવાનો તાકાત નથી. તું તારું મકાન વેચી દે, જમીન વેચી દે, તું ગમે તે કર, પણ મારા 4 કરોડના હીરા મને પાછા લાવી દે. મને અહીંથી છૂટો કરો. હું કેમ એમ કરીને તમારા હીરા લાવી દઈશ. લાવી દઈશ? હા, લાવી દઈશ. આગેમ જો હીરા મારા નો આયા ને તો આની ગોળે બાંધી નીચે ભડકો કરીને દરમોણી નાખીશ. તને 1 દિનો ટાઈમ આપું છું. કા મારા હીરા અને કા 4 કરોડ રૂપિયા તું ગમે ત્યાંથી મને હાજર કર. હાલ જા. નીકળ. પણ લાવી દઈશ કહું છું, લાવી દઈશ. તારી માટે 1 જ દિવસનો ટાઈમ છે. નકર મરવા માટે તૈયાર થઈ જજે આ ડોનના હાથે. જા. મને તો એવું લાગે છે કે આ મારા હીરા પાછા નહીં લાવી દે, પણ મારે જ કંઈક કરવું પડશે. શું કર્યું હોય તો મેળખા. જો આમ કરું ને તો તંબુરો મારી પાસે આવી જાય અને હીરા મારી પાસે આવી જાય. તું છે ને મારી હાટુ સા બને. હીરે બોલાવી કેવો માર્યો. પણ ઓલો મારો ભાઈ રહ્યો ને એ કેવો મુવો છે એ કઈ નથી ખબર પડતી. જો ઘડીક મને તંબુરો દઈ દે તો તંબુરામાં હીરા કાઢીને દઈ દઉં. અને જો એને કહું કે ભાઈ આ તંબુરામાં મેં 4 કરોડના હીરા નાખ્યા તો તે આમ તો નથી મને દે એવો. મારા દીકરે મારે આ ડોને મને રહ્યો ને 1 દીનો ટાઈમ આપ્યો છે અને 4 કરોડ રૂપિયા આખા મારે ક્યાંથી ગોતવા. શું કરું તો મેર પડે. નકર તો કે મને કેરીને તો મરવા માટે તૈયાર થઈ જાય કે ગમે એમ કરીને મારે રહ્યું ને આ હીરા તો લેવા જ પડશે. પણ શું કર્યું હોય તો મેર પડે. શું કરું. હા, તો આમ કરું ને તો મારો ભાઈ રહ્યો ને તંબુરો લઈને ભાગી જાવ ને તો વાંહે ન આવે, કારણ કે એની બહુ એને બીક લાગે છે. આજ તો છે ને ગામના કોઈ ભજન સાંભળવા આવે ને એ પેલા જ પહોંચી જવું છે. મારું બેટો કાલ થોડુંક મોડું થઈ ગયું ને તો બધા કહેવા માંડ્યા કે તારા જ ભજન સાંભળીને અમે કામે સડી છી અને તારે જ મોડું થાય, વેલો આવજે. એટલે આજ કોઈ કેક નો કે વેલું વહી જવું. મારો બેટાનો આ ગાંડો અહીં શું કરે છે? એ ડોન, એ તમે ક્યાં ધ્યાન રાખો છો? ઘરમાં ગાંડો ગરી ગયો છે, બહાર આવો. હું ગાંડો નથી, હું દાવલો ડોન છું. ડોન તું ભલામણા હરકું તો જો. મને ગાંડો કહે છે. પણ ડોન આવી રીતે શું આ લુગડે પહેરી લીધા છે તો? ચાલે. આનો મતલબ ઈ છે કે જ્યાં સુધી હું 4 કરોડના હીરા પાછા નહીં લાવું ને ત્યાં સુધી મને શાંતિ નીંદર નહીં આવે. તું છે ને એ ઘરનું ધ્યાન રાખજે. હું હમણાં જાઉં છું, પાછો આવીશ. બોલો આ ડોન નું શું કરું? કેવા કેવા નાટક કરે છે 4 કરોડ હીરા હાટું. હું તો મારું કામ કરું. મારું દીકરું મારું બોલો 2 દિનની રજા રાખીને થઈ ગાંધીનગર ગયો. ગાંધીનગર કમિશનર સાહેબ પાસે મેં કીધું કે ડાવલા ડોનને પકડવા હાટું ફોજ મોકલાવો, ફોજ. તો મને એમ કીધું કમિશનર સાહેબે પેલા ડાવલા ડોનનું સબૂત ગોતો. સબૂત વગરની ફોજ ન મોકલાવું. મારું દીકરું મારું બોલો ગામમાં કેદુનો રખડું છું તો એક સબૂત હાથમાં નથી આવતું. એક સબૂત જ્યાં લગી સબૂત નહીં ગોતું ને ત્યાં લગી આ ડાવલા ડોન પકડાય છે નહીં. શું કરવું? લાય ગામમાં આટા મારું તો જ સબૂત મળવાનું છે ને. કાંઈ પોલીસ હોય કે બે રહીશ તો સબૂત હાથે હાથે નહીં આવી જાય. લાય ગામમાં આટા મારવા દે. મારું બેટું બોલો
1 કલાકથી બેઠો છું, 1 કલાકથી. આ ગામના ઈજે કોઈ ન આયા. અને જ્યારે હું મોડો આવું ને તે મારા બેટા ઈ વેલા આવે. ક્યારે આવશે? આ તંબુરો બંબુરો બધું સેટ કરી નાખ્યું છે. ફટ આવે ને એટલે મારા 5 ભજન પૂરા કરી દઉં. હમણાં કોઈ દેખી ન થાય ને તો સારું છે. અને મજા એમ કહે છે કે ડોલી તું આવો કેમ થઈને ફરે? લાય હવે જો ને એને ઓલા પણ ભજન ગાય ને ઘીરે જવાનું ટાઈમ થઈ ગયો છે. ત્યાં વચમાં આડો ફરી જાઉં. હાય 5 ભજન પૂરા થઈ ગયા અને બધા હવના કામે વિયાઈ ગયા. હવે મારા લપ નહીં, ઘીરે જઈને ગમે એ કાંઈક કામ આડા આવરું તો કરું. ભજન ગાવા ગયો તો અહીંયા સોરે. આ તંબુરો ને હાથે તંબુરા માથે જ ભજન ગાવું હું. હા વાગે વાગે જો. વાગે વાગે કા વગાડો આમના વગાડ લે. પણ તારે શું કરવો? વગાડ લે, ઈમણા વગાડ લે. આ બાપા લેને આયા વહી જાતો નહીં. હા વગાડ. ઉપર રે તંબુરો લાય તું. ઈ દેવાનો નથી પણ તંબુરો મારો છે. પણ કાલ હું ગામ ના ને સિનેથી ભજન ગાવાય. એ ઉભો માર. એ મારો તંબુરો દઈ દે ગાંડા. મારું દીકરું મારું બોલો આખા ગામમાં આટો મારી લીધો, આખા ગામમાં તો ક્યાંય વાવડ નો જીડા. દાવલા ડોન નો કઈ વાવડ એક ખેલ જો આ દાવલા ડોન ના વાવડ જડી જાય ને પછી દેખાડી દઉં આ દાવલા ડોન ને. મારું દીકરું મારું આ ગાંડો આગળ અને ભગત વાંહે આ નક્કી ભગત ને કઈ ઘાણી કરી લાગે ગાંડાએ. મારા જવું જોઈએ કાંઈ કા. ઉભો રે. શું ભગત ઘાણી કરે તમારી? સાહેબ અમારો તંબુરો લઈ ગયો છે, દેતો નથી. દઈ દે દઈ દે. ભગત આને ભજન એક સંભળાવો ને. એ ભજન હતા લગન હું સોરે ગાતો તો આ વૈશમાંથી પડાવી ગયો છે. ક્યાં જાય છે આ? દઈ દે દઈ દે. આ ભગત ને દઈ દે, ભગત સંભળાવશે ભજન. દઈ દે. શું કે છે ભગત? આ એ કાઈ નહીં, મને તંબુરો દેવરાવો. દઈ દે. આમ નહીં માને, આની સર્વિસ કરવી જ પડશે. દઈ દે દઈ દે. કોઈ દે ભગત ને ઘાણી કરીશ નહીં કે ને? નકર હવે જેલમાં પૂછ દઈશ. આલી કર. મારો દીકરો મારો ખારો બહુ હતો. સાહેબ સારું કર્યું તમે ભેગા થઈ ગયા, ને મારો બેટો આજ આખો દી મને આમાં ધોડાવીને થકવી દેતા. પણ ભગત તમને ખબર ન પડે, નો દેવાય એમને તંબુરો. એ મેં નતો દીધો. મેં કીધું ઈ કે ઘડીક આમ આમ કર્યું. મેં કીધું ઘડીક ટ્યુન ટ્યુન કરશે, હમણાં પાછો દેશે. તા પાછો ન દીધો, ભાગવા મીડ્યો. પણ તમને એટલી બુદ્ધિ આવી જોઈએ, ઈ રંબા હાટું એમ કરતો હોય એમને નો દેવાય. અને આવશ્યક તમને જે ધ્યાનમાં આવે ને તો હવે ધ્યાન રાખજો તમારું, નકર પછી લઈને વહી જશે ને તો હું નહીં હોય ત્યાં. કાંઈ વાંધો નહીં સાહેબ. હવે ઈ ગાંડાને તો છે ને હું જોઈ લઈશ બધાય. તમે જોઈ લ્યો હવે ગાંડા માથે શું થાય. કોઈ દી વિશ્વાસ ન કરું ઈનો. હા હા. મારો દીકરો મારો આ સાહેબ ક્યાંથી ને આવી ગયો? નકર આજ મારા હાથમાં હીરા આવી જાત. પણ મેં તંબુરામાં જોયું હતું તો તંબુરામાં હીરા હતા નહીં. મેં જોયું હતું લગભગ મને એવું લાગે છે કે આ ઊંડા ઉતરી જાય છે. મારું દીકરું મારું હવે મારે શું કરવું? જો ઓલા દાવલા ડોન ને રહ્યો ને હું આજ આખો દી ની માર્યો રહ્યો ને એને 4 કરોડ રૂપિયા કાંઈ હીરા નહીં દઉં ને તો મારો દીકરો મારો રહ્યો ને મને કે મારી નાખવાનું કીધું તું. હા લાય આવી રીત કરીને પાછો જવા દે. એટલે જો ને તંબુરો તો એનો લઈ જ લેવો છે. ભગત નું કમાડ તો બંધ છે,
ભગત ક્યાં ગયો હશે? હા કાકા કાબા લે લે જાવ. મારો બેટો મારો જે એક ગાંડાનો પીસો છોડાવીને અહીં પહોંચ્યો છો તો આ તું બીજો. આ બગલ તો જો અમે લે આવા લે. હા હા તંબુરો. હા હા એ તમારા ગાંડાને તંબુરા શું કરવા છે તમે હા તંબુરા- હા એમ તમે વગાડ્યા હોત ને તો આ દર્જે ન પહોંચ્યા હોત. તમે શું આ નજર કરો તમારે સામું હા ક્યાં હા મારો બેટો આ નહીં સમજે હવે ઓલા સાહેબે કીધું ને એ જ કરવું જોઈએ મારે. મૂકી દે તંબુરો ઈ સાઈડ ના તંબુરો મૂક ગાંડો મૂકી દે. મારા બેટા દીધો હારો જો ગાજતો મારા દીકરે મારે એવો માર્યો ને એવો માર્યો ને સામડા બગાડી નાખ્યા. મારું બેટું તો હીરા ન આપ્યા પણ હીરા તો હું લઈને જ રહીશ. ભલે ગમે એમ થઈ જાય હીરા હાસિલ કરીને રહીશ. આ બધું થયું છે ઓલા ડોલીના હિસાબે. આના કરતા તો પોપટિયાને હીરા દેવા મોકલ્યો હોત ને તો સારું હતું પણ હું ન માન્યો. લાય ઘીરે જઈને કહું પોપટિયાને અડધર ઉની કરે.